ડોક્ટર તુષાર ત્રિવેદીના દવાખાનાની સામે રાજુભાઈ સદવિચારવાળા અને તેમની ટીમ દ્વારા ભાવનગરમાં લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું. ફાગણ અને ચૈત્ર મહિનાથી ગરમીની શરૂઆત થઈ જાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે, જ્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ રાહદારીઓ અને વટુમાર્ગોને છાશ જેવા ઠંડા પીણા પણ વિનામૂલ્યે પીવડાવતા હોય છે. કાળઝાળ ગરમીમાં છાશ શરીરને ઠંડક આપે છે, સાથોસાથ તે શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. આમ ઉનાળામાં વટમાર્ગો અને ઘરની બહાર કામ કરવા માટે નીકળેલા લોકોને ઠંડક મળી રહે તે માટે છાશનું વિતરણ 4 તારીખથી કરવામાં આવ્યું છે. જલ રોડ પર આવેલ ડોક્ટર તુષાર ત્રિવેદીના દવાખાનાની સામે રાજુભાઈ સદવિચારવાળા અને તેમની ટીમ લોકોને છાશ વિતરણ કરે છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટે હાથવગા ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે. છાશ ગરમીના ભારણની સાથે શરીરને ઠંડક આપે છે. સાથે સાથે ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છે, જેને લઈને સાર્વજનિક છાશ કેન્દ્ર દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે પણ છાશ કેન્દ્ર ઉનાળા દરમિયાન સતત ધમધમતું રાખવામાં આવે છે. ત્યારે ભાવનગરમાં ડોક્ટર તુષાર ત્રિવેદીના દવાખાનાની સામે રાજુભાઈ સદવિચારવાળા અને તેમની ટીમ દ્વારા લોકોને છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ ભાવનગર.